હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે લારી પર મળે તેવી રગડા સમોસાની ચાટ બનાવશું। એના માટે મેં 1 કપ જેટલા સફેદ વટાણા મૂકી દીધા હતા ગરમ પાણીની અંદર। 5 કલાક પહેલે મેં એને પલાળીને રાખી દીધા હતા। આપણા વટાણા પલળી ગયા છે। હવે આપણે બધું જ આ પાણી કાઢી લેશું। હવે એક મેં કુકર ગરમ કરવા મૂક્યું છે। કુકરની અંદર મેં 5 ચમચી જેટલું તેલ મૂક્યું છે। તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલી લસણની પેસ્ટ। હવે એને આપણે સાતળી લેશું। એને હું ગોલ્ડન બ્રાઉન સુધી હલાવી લઈશ। 5 ચમચી જેટલી હિંગ, પછી અડધા કપ જેટલી ડુંગળી। હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું। હવે એને ગોલ્ડન બ્રાઉન સુધી હું હલાવી લઈશ ડુંગળીને। અને 1 ચમચી જેટલી મરચાંની પેસ્ટ, લીલા મરચાંની પેસ્ટ। હવે એને પણ ગોલ્ડન બ્રાઉન સુધી હલાવી લઈશ। ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે હું અડધા કપ જેટલી ટમેટાની પ્યુરી એડ કરી દઈશ। 3 ટમેટા લઈ અને મિક્સર જારમાં આ રીતે એને મેં પ્યુરી કરી લીધી હતી। હવે એનામાં ટમેટાની પ્યુરીમાં તેલ છૂટું પડે ત્યાં સુધી એને હું કૂક કરી લઈશ। હવે હું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશ 1 ચમચી જેટલું। હવે બધું જ મિક્સ કરી દઈશ। ટમેટાની ગ્રેવીમાંથી પણ તેલ છૂટું પડી ગયું છે એટલે હવે આપણે મસાલા કરશું। અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર, અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, પોણી ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને 1 ચમચી જેટલો ગરમ મસાલો પાવડર। હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું। હવે મસાલામાંથી પણ તેલ છૂટું પડી ગયું છે એટલે આપણે જે સફેદ વટાણા હતા એ આની અંદર આપણે એડ કરી દઈશું ને બધું જ આપણે મિક્સ કરી દઈશું। વટાણા આપણા બધું જ મિક્સ થઈ ગયું છે। હવે હું 1 કપ જેટલું પાણી એડ કરી દઈશ। હજી હું અડધા કપ જેટલું બીજું પાણી એડ કરીશ। ટોટલ મેં 1.5 કપ જેટલું પાણી એડ કર્યું છે। હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું। હવે હું બેકિંગ સોડા એટલે ખાવાના સોડા એડ કરીશ અડધી ચમચી જેટલું। આપણે વધારે એડ નથી કરવાનું, ફક્ત આપણે અડધી ચમચી જેટલું જ એડ કરવાનું છે। હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું। હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું। કુકરનું ઢાંકણું મેં બંધ કરી નાખ્યું છે અને 5 વિસલ હું વગાડી લઈશ અને પ્રેશર કુકર ઠંડુ થશે પછી આપણે ખોલશું અને મીડિયમ ગેસે આને 5 વિસલ વગાડવાની છે। હવે આપણે સમોસા માટે આપણે લોટ બાંધશું। એના માટે મેં હરવાળો લઈ લીધો છે। એનામાં હું 1 કપ જેટલો મેંદો એડ કરીશ। એને આપણે ચારી લેશું। હવે હું 1 ચમચી જેટલું મીઠું એડ કરીશ, અડધી ટીસ્પૂન જેટલો અજમો, 2 ચમચી જેટલું મોણ એટલે તેલ। હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું। હવે મેં 1 કપ જેટલું પાણી લઈ લીધું છે એને હું થોડું થોડું કરી અને મિક્સ કરતી જઈશ અને લોટ બાંધતી જઈશ।
હજી આપણે થોડુંક પાણી એડ કરશું. આવી રીતે હું લોટ બાંધી લઈશ એનો. સમોસા માટે આપણો લોટ બંધાઈ ગયો છે એટલે હું 1 ચમચી એના ઉપર હું તેલ લગાડી દઈશ. હવે તેલને આપણે આમ કરી દઈશું. હવે એને હું 10 મિનિટ માટે એને હું રેસ્ટ આપીશ. હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે. કઢાઈની અંદર આપણે 5 ચમચી જેટલું મેં તેલ મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે 5 ચમચી જેટલી હિંગ, હવે 1 ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ, ને અડધી ટીસ્પૂન જેટલી મરચાંની પેસ્ટ. હવે આપણે બધું મિક્સ કરી દઈશું ને ગોલ્ડન બ્રાઉન સુધી હલાવી દઈશ. આદુ, લસણ અને મરચાંની પેસ્ટમાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે હું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશ, એટલે 1 ચમચી જેટલું. હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું. આપણે સમોસા માટે આપણે ટફિંગ બનાવી છે એના માટે મેં 12 નંગ જેટલા મેં બટેકા 2 વિસલ એને કુકરમાં વગાડી લીધી હતી અને અધકચરા એને મેં મેશ કરી લીધા છે. હવે એને આપણે આની અંદર એડ કરી દઈશું. હંમેશા આપણે સમોસાનો ટફિંગ બનાવતી વખતે આપણે બટેકા અધકચરા જ કરવાના છે, સાવ ભૂસી નથી નાખવાના, નહીં તો આપણું મજા નહીં આવે ખાવામાં. ને હવે હું અડધા કપ જેટલા હું વટાણા એડ કરીશ. આ મેં બાફેલા વટાણા લીધા છે. હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું. હવે આપણે મસાલા કરશું. અડધી ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર, પોણી ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલો ગરમ મસાલો પાવડર. હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું ને આપણે મીડિયમ ગેસ રાખવાનો છે. વન 1/4 કપ જેટલા ધાણા ભાજી. હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું. સમોસા માટે આપણું ટફિંગ રેડી થઈ ગયું છે એટલે મેં ગેસ બંધ કરી નાખ્યું છે. આને હું 10 મિનિટ માટે એને હું ઠંડુ થવા દઈશ. હવે મેં પ્રેશર કુકર ખોલી નાખ્યું છે. આપણા વટાણા બફાઈ ગયા છે. એની અંદર હું 1 કપ જેટલું પાણી ઉમેરી દઈશ. હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું. ઉપરથી હું ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરીશ. હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું. રગડાની આ રીતે એની કન્સિસ્ટન્સી રાખવાની છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું ને સમોસા બનાવવાની તૈયારી કરશું. સમોસાના ટફિંગને પણ આપણે 10 મિનિટ થઈ ગયું છે એટલે ઠંડુ થઈ ગયું છે. સમોસા માટે આપણે જે લોટ બાંધ્યો હતો એને પણ 10 મિનિટ થઈ ગયો છે. હવે આપણે મીડિયમ સાઈઝના એને લોયા બનાવી લઈશું. મીડિયમ સાઈઝનો મેં લોયા કરી લીધા છે. હવે આપણે અટામણમાં બોળી લઈશું. હવે આપણે મીડિયમ સાઈઝનો એને વણી લઈશું. આવી રીતે વણી લેશું. આપણું વણાઈ ગયું છે. સમોસા બનાવવા માટે એનું મેં માર્કેટમાં મોળ મળે છે, એનો આકાર દેવા માટે તમને મળી જશે કોઈ પણ માર્કેટમાં. હવે એનો આપણે સમોસા જેવો એનો શેપ આપી દઈશું. હવે એના ઉપર હું 1 ચમચી જેટલું ટફિંગ નાખીશ. હવે આપણે બંધ કરી દઈશું. બાકીનું વધે એ આપણે કાઢી લઈશું. આવી રીતે હું બધા જ સમોસા રેડી કરી લઈશ પહેલાં.
હવે મેં એક તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે એની અંદર આપણે સમોસા એડ કરી દઈશું ને આપણે મીડિયમ ગેસે આપણે તળવાના છે સમોસાને. જેટલા તેલમાં સમાય એટલા જ આપણે સમોસા એડ કરવાના છે, વધારે આપણે એડ નથી કરવાના. મીડિયમ ગેસે એને હું તળી લઈશ સમોસાને. એક બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે હું પલટાવી લઈશ. હવે એને હું બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન કરી લઈશ મીડિયમ ગેસે. બીજી બાજુ પર ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે હું એક પ્લેટમાં લઈ લઈશ આને. ને બધું જ તેલ વધારાનું કાઢી લઈશ. આવી જ રીતે હું બધા જ સમોસા તૈયાર કરી લઈશ. હવે આપણે સમોસાના કટકા કરી લઈશું. જો તમારા મોટા સમોસા હોય તો તમે 2 નંગ જેટલા લઈ શકો છો. મારા નાના સમોસા છે એટલે હું 3 નંગ જેટલા હું લઉં છું. હવે એના ઉપર આપણે રગડો રેડશું. હવે આપણે ચાટની ચટણીઓ એડ કરશું. ગ્રીન ચટણી, હવે આપણે મીઠી ચટણી, હવે આપણે લસણની ચટણી, હવે એના ઉપર દાણા, દાડમના દાણા, ઝીણી સેવ, ડુંગળી, ફ્રેશ ધાણા. આપણી રગડા સમોસા ચાટ આપણી તૈયાર થઈ ગઈ છે. આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે રગડા સમોસા ચાટ કેવી બની છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો. નમસ્તે ફ્રેન્ડ્સ.